ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. નાગપાંચમ સાથે જન્માષ્ટમી પર્વ શૃંખલાનો પ્રારંભ. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં અનેકવિધ વિકાસ કામોને મંજૂરી. એસટીના મામલે બસ સ્ટેશન ખાતે મુસાફરોનો હોબાળો. અને મેંદરડામાં એલસીબીએ રેડ પાડી
વાડીએ ચાલતું જુગાર ધામ પકડી પાડ્યું. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. નાગપાંચમ સાથે 15 ઓગસ્ટ અને જન્માષ્ટમી પર્વ શૃંખલાનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં સદીઓથી ગૌ માતાને સમર્પિત બોર ચોથની ઉજવણી સાથે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના 6 દિવસના પર્વનો પ્રારંભ થયો છે. નાગપંચમીના તહેવારને લઈને ખેતલિયા બાપાના મંદિર ખાતે હવન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ઝાંઝરડા ગામમાં આવેલ પ્રાચીન ખેતલિયા બાપા નાગદેવતાના મંદિરે આજરોજ શ્રાવણ વદ પાંચમ નાગપંચમીનો તહેવાર હોય આ નિમિત્તે મંદિર ખાતે મંદિરના મહંત હરિહરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન મુજબ લઘુ મહંત મોહન ભારતી બાપુ દ્વારા વહેલી સવારથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નાગ દેવતાનું પૂજન કરી અને સંત ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સંતો અને ભક્તો ખેતલિયા બાપાના મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે મહિલાઓ નાગદેવતાનું પૂજન કરે છે અને તેમના પરિવારને નાગદેવતાના આશીર્વાદ મળે, પરિવારના સભ્યોનું આરોગ્ય જળવાય, પ્રગતિ થાય તેને લઈને પણ પ્રાર્થના કરવામાં આવે છે. નવકુળ નાગના વારસમાં ખેતલિયા દાદાનો જન્મ થયેલ હોય ત્યારે ખેતલિયા દાદાના સ્થાનકે હાલ પણ નાગ દેવતાને ભક્તો દ્વારા દૂધ સહિતની સામગ્રી ધરાવી હતી અને નાગ દેવતાનું પૂજન કર્યું હતું. આ સાથે સૌરાષ્ટ્રમાં પરપ્રાંતથી આવેલા લાખો મજૂરો તેમજ વિદ્યાર્થીઓ વગેરે વતન જવાની તૈયારીઓ સાથે રવાના થવા લાગ્યા છે. જેના પગલે એસટી બસો અને ટ્રેનમાં ભીડમાં ખાસો વધારો જોવા મળ્યો હતો. ગુરુવારે રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ સદીઓની પરંપરા મુજબ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવશે અને રાત્રે ચૂલો ઠારશે. 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ સાથે શીતળા સાતમ ઉજવાશે, જેમાં સંતાનોના સ્વાસ્થ્ય માટે શીતળા માતાજીના મંદિરોએ ભીડ ઉમટે છે. શનિવારે જન્માષ્ટમી નિમિત્તે ગામે ગામ શોભાયાત્રા સાથે મુખ્ય પર્વ ઉજવાશે અને તારીખ 16 ને રવિવારે નંદ મહોત્સવ સાથે સાતમ આઠમ પર્વ શૃંખલા પૂરી થશે. આજે ગિરનારની ટોચમાં જુનાગઢને આંગણે ગાંધરડા ગામમાં પવિત્ર શ્રાવણ માસની અંદર જે નાગપંચમીનું વ્રત આવે એ વર્ષોથી અહીંયા ઉજવાતું રહે છે. અહીંયા એક રાફડો છે, એ રાફડાની અંદર નાગ દેવતાનું સ્થાન હતું અને મંદિર પણ છે. તો નવકુળ નાગની પૂજા થઈ. એમના વંશજમાં ખેતલિયા બાપાનો જન્મ થયેલો અને ખેતલિયા બાપાનું નાગપંચમીનું વ્રત બેનો વર્ષોથી કરે છે. અને નાગપંચમીનું વ્રત એક એવું વ્રત છે કે જે વ્રત તન, મન અને ધનની સુખને કારણે આ વ્રતનું મહત્વ છે. તનની પણ દેવતાઓને આરાધના કરવાથી તનની શુદ્ધિ થાય, મનની શુદ્ધિ થાય અને ધનની શુદ્ધિ થાય, આત્માનું કલ્યાણ થાય. એટલા માટે આખા શ્રાવણ મહિનામાં, આમ તો શ્રાવણ આખો એ મહિનો વૃત્તોનો છે, એની અંદર ઉપાસના અને નામ સ્મરણની પદ્ધતિ બતાવી. તો એ રીતે શિવજીનું સ્વરૂપ પણ નાગ છે. એટલે નવકુળ નાગમાંથી આ ખેતલિયા બાપા શિવજીના ગળાનો નાગ છે અને એનું વ્રત કરવાથી શિવજીનું વ્રત સમાન છે. એટલે પવિત્ર શ્રાવણ માસમાં નાગપંચમીનું મહત્વ ખૂબ છે. અને ગાંધરડા ગામને આંગણે અમારું આનંદ આશ્રમ, ભારતી આશ્રમ, જેની અંદર મારા શિષ્ય હતા રામ ભારતી, ગાદી આવ્યા, પછી રાજ ભારતી એણે વિકાસ કર્યો. ત્યાર પછી એ બંને શિષ્યો બ્રહ્મલીન થઈ ગયા. પછી એમના મારા શિષ્ય મહાદેવ ભારતી અને અશક, એમના બે શિષ્યો હતા, એના સોટીકર્મ થયા, એના વિદ્યાનો સંસ્કાર કરાવી અને અહીંયા બે, એક મહાકાલી ધામ સંભાળે છે અને મહેશ ભારતી અહીંયા ગાંધરડા સંભાળે છે. અને મારા નેતૃત્વ નીચે હું એની દેખરેખ રાખી અને ભાઈને ટ્રેન કરું છું અને આ વ્યવસ્થા સંભાળું છું. અસ્તુ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. પધારો ગાંધરડા ગામને આંગણે ખેતલિયા બાપાનું મંદિર, ભારતી આશ્રમ.
જય મહિલાઓ દ્વારા બોડ ચોથની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં રાધા રાણી ગ્રુપ લોહાણા પરિષદ દ્વારા બોડ ચોથના તહેવારને લઈને ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ વદ ચોથ એટલે બોડ ચોથ. આજના દિવસે મહિલાઓ એકટાણું કરીને બપોર બાદ બાજરાના રોટલા અને મગ જમીને ગાયનું પૂજન કરે છે અને ગાયને બાજરીની ઘૂઘરી ખવડાવી પરિવાર પર ગાય માતાના આશીષ પ્રાપ્ત કર્યા હતા. ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ ખાતે મહિલા મંડળ દ્વારા બોડ ચોથને લઈ કાર્યક્રમ યોજાયો હતો અને બાદમાં ગાય માતાનું પૂજન અર્ચન કરી આરતી કરી હતી. ગૌ પૂજનમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આજે અમે લોકોએ વીરબાઈમાં મહિલા મંડળ, રાધારાણી મહિલા મંડળ, લોહાણા મહિલા પરિષદ જૂનાગઢ દ્વારા અને ભક્તિધામ ખાતે એક સરસ મજાનો ધાર્મિક તહેવાર એટલે કે બોડ ચોથનું અમે આયોજન કરેલું છે. ભક્તિધામ એટલે એક એવી જગ્યા છે કે ત્યાં બધા તહેવારો ધામધૂમથી સરસ ઉજવવામાં આવે છે અને સમાજની એકતા જળવાય તેવા પ્રોગ્રામો પણ કરવામાં આવે છે. આજે અમે અહીંયા બધા બહેનોએ ગાયનું પૂજન સાથે મળીને કર્યું છે. એમાં ગાયની પૂજા સાથે અનેરો લાવો કહેવાય કે જે પ્રસાદ અને આપણી પરંપરાગત રીતે મગ રોટલો આપણે જે ખાઈએ છીએ તે બધા બહેનો સાથે મળી અને મગ રોટલાની પ્રસાદી પણ અમે લોકોએ લીધી છે અહીંયા. અને એ સાથે બહેનો એક ઘરમાં એક તો એકલા જ જમતા હોય છે. આ એક વ્રત છે તો એકલા કરવું અને સાથે મળીને કરવું એક અલગ આનંદ છે. અને બહેનો જો એક થઈ અને આ બધા પ્રોગ્રામો કરે અને સાથે મળીને પ્રસાદ લે તો બહેનોમાં રહેલી એકતા બહેનોમાં વધે અને બહેનોમાં જે સંપ છે તે જળવાઈ રહે તેની અમે પૂરેપૂરી તકેદારી લીધી છે. જૂનાગઢમાં ગુરુ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી અમરેલીના વસંત ચાવડા સામે પગલાં લેવા માંગણી કરી હતી. આ શખ્સે ગુરુ બ્રાહ્મણ સમાજ વિશે યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પર અનેક અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેનાથી સમાજની સામાજિક પ્રતિષ્ઠાને ગહન રીતે ઠેસ પહોંચી છે. ગુરુ બ્રાહ્મણ સમાજ વર્ષોથી અનુસૂચિત જાતિમાંથી આવતા પરિવારોએ લગ્ન, મરણ કે અન્ય ધાર્મિક પ્રસંગોમાં વિધિ વિધાન કરાવવાનું કામ કરે છે. સમાજના હજારો પરિવારો આ ધાર્મિક સેવાનો આધાર લઈ જીવન ગુજરાવ કરે છે. આવી સ્થિતિમાં વસંત ચાવડા જે પોતે અનુસૂચિત જાતિના હોવાની ઓળખ આપે છે અને પોતાનું મંચ યુટ્યુબ તરીકે વાપરે છે, એ વ્યક્તિએ ગુરુ બ્રાહ્મણ સમાજ પર સભાન રહેણાંક વિના હીન ભાષામાં ટિપ્પણીઓ કરી હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તારીખ 3/8 અમરેલી ગુરુ બ્રહ્મ સમાજ વતી વિદ્યાર્થીઓનું શિક્ષણલક્ષી કાર્યક્રમનું આયોજન કરેલ. એમાં આ વસંત ચાવડા નામના વ્યક્તિએ અમારા ગુરુ બ્રહ્મ સમાજ વિશે અભદ્ર ભાષામાં ટીકા ટિપ્પણી કરેલ. એ બાબતે અમે વસંત ચાવડા વિરુદ્ધ એસપી કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા. એસપી દ્વારા અમને સાંત્વના આપવામાં આવેલ છે. એસપી સાહેબ દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે આ શખ્સ વિરુદ્ધ અમે જે કાયદાકીય પગલાં લેશું. અમે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના સભ્યો છીએ. મારી સાથે જિલ્લા ઘટક જૂનાગઢના પ્રમુખ શ્રી રસિકભાઈ ધમર તથા અન્ય સભ્યો આજરોજ જિલ્લા પોલીસ વડાશ્રીની રૂબરૂ મુલાકાત લઈ અમારા સમાજ વિશે અમરેલીના એક વસંત ચાવડા નામના વ્યક્તિ દ્વારા યુટ્યુબમાં બીભત્સ ટિપ્પણીઓ કરી અને સમગ્ર સમાજને માટે જે નિંદનીય કાર્ય કરેલ છે, આ બાબતે તેમના પર યોગ્ય પગલાં ભરાય અને અમારા સમાજને યોગ્ય પ્રકારનો ન્યાય મળે તે બાબતે રજૂઆત કરવા માટે સમગ્ર સમાજ વતી અમે લોકોએ આજે લેખિતમાં એસપી સાહેબને ફરિયાદ આપેલ છે. અમારી રજૂઆત છે કે આ વ્યક્તિ દ્વારા ધર્મની જગ્યાઓ, ધાર્મિક વડાઓ, સંતો, મહંતો, હિન્દુ ધર્મના દેવદેવીઓ અને અનેક સમાજો વિશે બીભત્સ અને નિંદનીય ટિપ્પણીઓ અને ટીકા ટિપ્પણીઓ કરવામાં આવે છે. તો આવી વ્યક્તિઓની વિરોધમાં યોગ્ય પગલાં ભરાય એવી અમારી માંગણી છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં અનેકવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને પ્રજાકીય સુખાકારીના કામો માટે નિર્ણય લેવામાં આવ્યા હતા.
દોલતપરા વિસ્તારમાં મજેવડી ગેટથી રાજકોટ જતા મેઇન રોડ પર ખાલી જગ્યામાં તથા નવા ઓજી વિસ્તારમાં હોકર્સ ઝોન તૈયાર કરવા અંગેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં આવેલ જર્જરિત અને જોખમી ઇમારતો કે જે રાહદારીઓ અને શહેરીજનો માટે જોખમરૂપ હોય આવી તમામ ઇમારતો ઉતારવા માટેના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ગેટ બનાવવાની કામગીરીમાં મુદત વધારો કરી સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા કચેરીમાં ફિક્સ વેતનથી કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓની નોકરીની મુદતમાં 6 માસનો વધારો કરાયો હતો. સ્થાયી સમિતિની 7મી બેઠક મળી હતી. અમે લોકોએ 5મી માર્ચે જે પદ ગ્રહણ કર્યું એ પછીની 7મી બેઠક હતી. એમાં અલગ અલગ વિષયો અમે મંજૂર કર્યા છે. જેમ કે અહીંયા હજાણી બાગ ખાતે જે MRF જે મટીરિયલ રિકવરી ફેસિલિટી છે, એટલે જે પ્લાસ્ટિક ભેગું થાય છે એ પ્લાસ્ટિકને ત્યાં એકત્ર કરીને જે ગઠ્ઠા કરવામાં આવે છે, તો એની મુદત આમ તો પૂરી થાય છે, પણ અમે એને 4 માસનો મુદત વધારો કર્યો છે. પણ એની પહેલાં અમે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં ચારકોલ એમાંથી બને એનું આખું અમે કામ છે એ મંજૂર કર્યું હતું. એ ઉપરાંત એક જુનાગઢની અંદર હોકર્સ ઝોન નથી, તો આ હોકર્સ ઝોન માટેની પણ અમે દરખાસ્ત છે એ મંજૂર કરીને એના DPR તૈયાર કરવા માટેની મંજૂરી અમે આપી છે. અને આ હોકર્સ ઝોન છે એ એવા કોર્પોરેશનના રિઝર્વ પ્લોટની અંદર બનાવવામાં આવશે અને એક દોલતપરા એરિયામાં ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોને સાથે લઈ અને એ વિસ્તારની પસંદગી કરવામાં આવશે, એટલે આ રેકડી ધારકો છે એ ત્યાં ઊભા રહી શકે એવું અમે મંજૂર કર્યું છે. આ ઉપરાંત ફૂલ, હાર, સુશોભન બુકેના વાર્ષિક ભાવો અમે મંજૂર કર્યા છે. સ્મશાન ગૃહના જલાવસર પણ લાકડાના વાર્ષિક ભાવો 25-26ના અમે મંજૂર કર્યા છે. સ્મશાનની અંદર જે વાંસના બાંબુ જોતા હોય છે તો એના 25-26ના વાર્ષિક ભાવો અમે મંજૂર કર્યા છે. આ ઉપરાંત સફાઈના સાધનો જે જોતા હોય છે તો એના ખરીદ કરવા માટેના નવા વાર્ષિક ભાવ અમે બેઠકમાં મંજૂર કર્યા છે. આ ઉપરાંત અમે જે વોટર પ્યોરિફિકેશન છે, તો આ વોટર પ્યોરિફિકેશન માટેનું ટેન્ડરિંગ થઈ ગયું હતું ને એમાં જે એજન્સી આવી છે તો એના પણ વાર્ષિક ભાવો અમે મંજૂર કર્યા છે. દિવાળી ઉપર કામ હજી એની ટેન્ડરની પ્રક્રિયા અમે કરશું અને દિવાળી પછી આપણે ત્યાં જનરલી નોરતા અને દિવાળી સુધી વરસાદની સિઝન ચાલતી હોય છે, તો દિવાળી પછી અમે આ બધા કામો ડિસેમ્બરની અંદર આપણે આ બધા કામો એના વર્ક ઓર્ડર મળી જાય એવું આપણે આયોજન કરશું. દિવાળી પહેલા રોડ કઈ સુધરે એ ટાઈપની કઈ આયોજન છે? ઘણી જગ્યાએ જો હમણાં જેટલું થઈ શકે એટલું એવું કઈ આયોજન કર્યું? હા, હમણાં જેમ કે અમુક કામો જે આપણે જેના વર્ક ઓર્ડર નીકળી ગયા છે એવા કામો આપણે કર્યા છે. જેમ કે કડિયાવાડની અંદર આપણે એક રોડ કર્યો, પણ જ્યારે વરાપ નીકળે, વરસાદ ન હોય ત્યારે આપણે ત્યાં CC રોડ કરીએ, પછી ભલે વરસાદ પડતો તો ઉલટાનો રોડ પાકો થાય, એટલે અમે એવા અમુક રોડ છે એ લીધા છે કે જેથી કરીને એ રોડ. અને બીજું કે અમે પાછી કોરી સ્પોલ પણ નખાવીએ છીએ કે જેથી જે તહેવારના દિવસો છે એમાં લોકોને તકલીફ ન પડે, એટલા માટે અમે એ કોરી સ્પોલ નાખવાનું પણ અમારે ઘણા વખતથી લગભગ 2 મહિનાથી ચાલુ છે અમારે આ મેટલ નાખવાનું કામ જૂનાગઢની અંદર, એટલે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એવું આયોજન અમે કર્યું છે. મગફળીના પાક પર મુંડાના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાક તરીકે મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે. હાલમાં મગફળીનો પાક તૈયાર થવા આવ્યો છે, પરંતુ પાકની કાપણી પહેલા જ મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. વરસાદ બાદ જ્યારે જમીન પોચી બને છે ત્યારે મુંડા જીવાત મગફળીના મૂળને ખાઈ નાખે છે, જેના કારણે છોડ સુકાઈ જાય છે અને ઉત્પાદન ઘટી જાય છે. જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ખેડૂતોનો પાક નુકસાન પામ્યો છે. કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ 5 વીઘામાં વાવેલા પાકમાંથી 3 વીઘાનો પાક બગડી ગયો છે. ખેડૂતોએ સરકારને અપીલ કરી હતી કે નિષ્ણાંતોની ટીમ બનાવીને રોગના નિયંત્રણ માટે પગલાં લેવામાં આવે. કૃષિ વૈજ્ઞાનિક GR ગોહિલના જણાવ્યા મુજબ વાવેતરની શરૂઆતમાં ક્લોરોનો ઉપયોગ ન કરવાના કારણે આ સમસ્યા વધી છે. ખેડૂતોને ખેતરની આજુબાજુના ઝાડની વધારાની ડાળીઓ કાપવાની,
પેસ્ટિસાઇડ છાંટવાની અને જો મુંડા દેખાય તો પંપમાં ક્લોરો નાખીને છંટકાવ કરવાની સલાહ આપી હતી. મેં મગફળીમાં 5 વીઘાની મગફળી વાવી હતી. એમાં 3 વીઘામાં મુંડો આવી ગયો અને 2 વીઘાની વૈધી. એમાં પૂરા બિયારણ નહીં ન થયા, ખાતર નહીં ન થયા. અટાણે ખાતરના ભાવે આસમાને પૂગી ગયા. ઈ ખાઈ જાય આખો છોડવો, એટલે મૂળિયું ખાઈ જાય એટલે પહટે જ નહીં, હુકાઈ જાય ઊભો છોડવો. સરકાર પાસેથી છે કે ભાઈ પૂરતા પોષણક્ષમ ભાવ મળે અને ખાતરમાં થોડોક ભાવનો ઘટાડો થાય અને ખેડૂતનું જો ઉત્પાદન થાય તો પૂરેપૂરી સરકારના ટેકાના ભાવમાં જો સરકાર પૂરેપૂરી માંડવી લઈ લઈએ તો કંઈક ખેડૂતને વધે. સરકારના ટેકાના ભાવ સારા હોય તો બજારમાં ભાવ સારા નથી મળતા. આપણે જાણીએ છીએ કે શરૂઆતની જે ભૂલને કારણે આપણે અત્યારે જે પરિણામ ભોગવી રહ્યા છે, ખાસ કરીને મુંડા માટેની વાત કરું તો મુંડામાં ખાસ કરીને જોઈએ તો શરૂઆતમાં જો બિયારણને, મગફળીના બિયારણને જો આપણે ખાસ કરીને ક્લોરોનો પટ આપ્યો હોત તો આ પરિણામ આપણે ઊભું ન થાય. છતાં પણ હવે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને આપણે કઈ રીતે કંટ્રોલ કરવો એ બહુ મહત્ત્વનું છે. આપણે ખાસ કરીને આપણે મગફળીની આજુબાજુ જે કોઈ લીમડા હોય, એવા ઝાડવા હોય કે જેના ઉપર આ જે ઢાલિયા કીટો રહેતા હોય તો એને આપણે ખાસ કરીને કોઈ પણ પેસ્ટિસાઇડ દવા છાંટી ને એને કંટ્રોલ કરવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે જે મુંડા આવી ગયા છે એને કારણે જમીનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે મુંડા ઓછા કરવા માટે અથવા તો મુંડાને કંટ્રોલ કરવા માટે ખાસ કરીને ક્લોરોનું ડ્રેન્ચિંગ કરવું બહુ ફરજિયાત છે. જો ક્લોરોનું પંપમાં નાખી ક્લોરપાયરીફોસ પંપમાં નાખી અને એમાંથી નોઝલ કાઢી અને લાઇનમાં આપણે શેડ કરવાની હોય છે તો આ રીતે કરીએ તો પણ સારું એવું આપણે કંટ્રોલ કરી શકીએ મુંડાનું. બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને ખેડ ઓછી કરવી, આંતરખેડ ઓછી કરવી અને જમીનને ઓછી પોચી થવા દેવી. ત્રીજી વસ્તુ એ કે તાત્કાલિક પિયત આપી દેવું જેને કારણે જમીન થોડી કઠણ થાય અને મુંડાનો કંટ્રોલ કરી શકે. ચોથી વસ્તુ એ છે કે કદી વખતે જો ડ્રેન્ચિંગ ન કરવું હોય તો આપણે ક્લોરોનો છે પિયત સાથે પણ આપણે આપી શકીએ. આ 3-4 મુદ્દાઓને ધ્યાન રાખીએ તો સારામાં સારું આપણે આનું જે મુંડાનું કંટ્રોલ કરી શકીએ. બીજું વસ્તુ કે ભવિષ્યમાં જ્યારે પણ આપણે પ્રોબ્લેમ ઊભા થતા હોય એનું કારણ એક જ છે કે આપણે કાચું ખાતર પણ ઘણી નાખતા હોય તો કાચું ખાતર ક્યારેક નાખવાને કારણે પણ મુંડાનું પ્રમાણ વધતું હોય છે. તો આવા થોડો 4-5 પોઈન્ટ યાદ રાખીએ તો મુંડાનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ. જૂનાગઢના ડુંગરપુર પાછળ ઝરખની અવરજવરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વન્ય પ્રાણીની સાથે સાથે હવે ઝરખની પણ અવરજવર વધી છે. થોડા જ દિવસો પહેલા અહીં સિંહનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં માણસ અને સિંહ બંને એકબીજાને જોઈ ગભરાઈ ગયા હોવાનું દેખાયા હતા. ખતરનાક પ્રાણીઓની અવરજવર માણસને પણ નુકસાન પહોંચાડી શકે છે. વન વિભાગ દ્વારા ઝરખને આ વિસ્તારમાંથી દૂર કરવા માંગ ઉઠી છે. ડુંગરપુરમાં આવેલી આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં હું જોબ કરું છું. ત્યાં અવારનવાર ઝરખ જોવા મળે છે અને આજે ગઈ રાતે તેનો વિડીયો સીસીટીવી ફૂટેજમાં પણ આવેલ છે કે અમને રસ્તામાં જતા સમયે પણ રસ્તામાં અવારનવાર આડે આવી જતા હોવાથી જંગલ ખાતાને નમ્ર અપીલ છે કે તેની કંઈક નિરાકરણ કરે, કેમ કે તે જંગલી પ્રાણી છે, અચાનક હુમલો કરી શકે છે. આયા અમારે અત્યારે આ વિડીયો ઉતારવાનું કારણ એક જ છે કે ઝરખ છે ને, જંગલી ઝરખ એ આયા અવર જવર 2-3 ફેરી કરેલ છે, બરાબર ને. અમે જોબ ટાઈમે આવીએ ને ત્યારે મને પણ સામે 2-3 વાર મળેલું છે. તો વન્ય વિભાગને મારી એટલી અપીલ છે કે એનું કંઈક કાર્યવાહી કરે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. એસટીના મામલે બસ સ્ટેશન ખાતે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જુનાગઢ વિસાવદર રૂટની બસ મોડી મૂકવામાં આવતા મુસાફરોએ વિરોધ નોંધાવ્યો હતો. બસ સ્ટેન્ડમાં બસો રોકી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દરરોજ બસ મોડી મૂકતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. અગાઉ થોડા દિવસ પહેલા પણ મુસાફરોએ વિરોધ કર્યો હતો. પોલીસે આવી મામલો ઠાળે પાડ્યો હતો. પહેલી વાર અમે આવી જ રીતે આંદોલન કર્યું હતું, પણ કાંઈ કોઈનો રિસ્પોન્સ મળેલો નથી. બરોબર ને? અત્યારે અમે આ આંદોલન કર્યું પછી અમારી બસ મુકાણી છે. રોજ અમે આંદોલન કરીને રોજ અમારે આવી જ રીતે કરવાનું છે. નથી કોઈ ઓફિસમાં સરખો જવાબ મળતો, નથી કોઈ સાહેબુ ફોન નથી ઉપાડતા, અને બાના કાઢે છે, બહાર ગયા છે, આ છે તે છે. અમારે કાલે બેનું દીકરીઓ બધી હેરાન થાય. અત્યારે વાગ્યા 9:15, અમે શું 11-12 વાગે ઘરે પહોંચી. રોજનું આજ અમારે કરવાનું છે. સવારના એમનેમ હોય અને કોઈ કાંઈ રિસ્પોન્સ મળતો નથી સાહેબુનો. મારી બસ ટાઈમ ટુ ટાઈમ લાગવી જોઈએ. બરોબર, અમારી એ જ માંગ છે. અહીંયા એસટીમાં દરરોજ રૂટમાં જાઉં છું, આવું છું, પણ અમારે દરરોજનો પ્રશ્ન છે કે બસ રેગ્યુલર ટાઈમ ઉપર ના હોય, એટલે અમને વારંવાર આવું થવાને કારણે અમે આ રીતના અમે કરીએ છીએ અહીંયા આ બસ રોકવાનું ને એવું બધું. તો પછી હવે થોડું કાર્યવાહી કરે જુનાગઢ. અમે એસટી વાળાને કહીએ છીએ, પણ વારંવાર આવા નવા સરખા જવાબ દેતા નથી. અમને એમ કે 5 મિનિટમાં બસ આવશે, 5 મિનિટમાં બસ આવશે, પણ ક્યારે હજી એની 5 મિનિટ થઈ નથી. હજી આજે અમે કીધું હતું 5 મિનિટનું કીધું ને 9 ને માથે થઈ ગઈ ત્યારે બસ આવી છે. આવું રોજને રોજ થવાને કારણે અમે બહુ હેરાન થાય છે. ગામડાની ઘણી છોકરીઓ આવતી હોય, બધી છોકરીઓ હેરાન થાય, અને વર્કર હોય એટલે ઘરે જઈને કામે કરવું પડતું હોય. આખો દિવસ અહીં જોબ કર્યો એટલું થાકીએ ને અમે પછી કામે કરવું પડે ને ઘરે જઈને, તો તકલીફ પડતી હોય ભાઈ. અમે બસો રોકી છે આજે અહીંયા, એટલી ઘડી બેઠા પછી હવે અમને એવું કહેવામાં આવ્યું કે બસ નહીં આવે, એટલા માટે થઈને પછી અમે હવે બસો રોકવાનું ચાલુ કર્યું છે. ભાઈના સાથ સહકારથી અમે આ બધું કર્યું છે.
ખંભાળિયા ઓઝત ગામે દલિત યુવકને દાઢી રાખવા મુદ્દે અપમાનિત કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવકને બચાવવા ગયેલા તેના સસરાને પણ આરોપીઓએ માર માર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવક અને તેના સસરાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર યુવકે ખંભાળિયા ગામે રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગત તારીખ 11 ઓગસ્ટના રોજ યુવક પોતાનું બગડી ગયેલું મોટરસાયકલ રિપેર કરાવવા ખંભાળિયા ગામે ગયો હતો. સાંજના તે વાજડી ગામના રસ્તે રેલવેના પુલ પાસે પહોંચ્યો ત્યારે નવી ચાવંડ ગામનો શૈલેષ જેબલિયા મોટરસાયકલ પર આવી પહોંચ્યો અને યુવકને રોકાવ્યો હતો. શૈલેષે યુવકનું મોટરસાયકલ નીચે પાડી કહ્યું હતું કે તું અમારા જેવી દાઢી મૂછ કેમ રાખે છે. ત્યારબાદ અપશબ્દો બોલવા લાગ્યો અને જ્ઞાતિ વિષયક અપમાનિત કર્યો હતો. યુવકે તેના સસરાને આ ઘટનાની જાણ કરતા તેઓ સમજાવવા માટે સ્થળ પર આવ્યા હતા. તેટલી જ વારમાં વાજડીના રસ્તેથી એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી 4-wheel ગાડી આવી હતી અને યુવક તથા તેના સસરાને ગાળો બોલી જાતિ વિષયક અપમાનિત કર્યા હતા. ત્યારબાદ તેમણે ગાડીના પાના વડે માર માર્યો હતો. હું મારા ગામમાંથી ખંભાળિયા જતો હતો. ખંભાળિયા ગયો, ત્યાંથી પાનના દુકાનેથી એક માવો લીધો. માવો લઈ અને આ રીતે આમ કરેલું અને એક અજાણ્યા વ્યક્તિએ મને કીધું કે એમ હું કામ કરે છે. તો મેં એને કીધું હું ઓળખતો નથી. પછી હું બાઇક લઈને કિક મારીને હાલતો થયો. તો પછી મારે આગળ આવી અને ગાડી ઊભી રાખી દીધી. મેં કીધું તારા હોય ને તેડે હું તને ઓળખું છું. મેં એમ કીધું હું નથી ઓળખતો. પછી હું મારા સસરાને બોલે આગળ જતા એ ભાઈ ત્યાં હતા, ત્યાં લઈ ગયા. મારા સસરાએ કીધું ભાઈ મારા જમાઈને શું હેરાન કરો છો. એને એમ કીધું કે ભાઈ શું છે તારે, એમ કરી એ ફોન કર્યો તો 2-5 મિનિટમાં ગાડી આવી. એ અજાણ્યા શખ્સો 4 હતા ને 5 થઈ અમને મંડ્યા મારવા અને જેજડા આ તે તમારે જ્યાં જવું ત્યાં જાઓ, જે કરવું એ કરી લો એમ અમને કીધું. મારો જમાઈ પીપળી માંગણા પીપળીના છે, એ મારી ઘેરે આવ્યા હતા અને મને કીધું કે ભાઈ મામા મને આ નવી સાવનો દરબારો મને નાલે મને હાલવા નથી દેતા, જેથી કરીને હું એની પાસે ગયો અને મને કીધું ભાઈ તમે હું અમારા જમાઈના દબાવો છો. તો એ દરબારો એમ કીધું કે આ દાઢી મૂછું હું રાખી છે, દાઢી મૂછું અમારા દરબારનો હોય, તમને હોય ઢેઢડાવ તમે હું દાઢી મૂછું રાખો છો એમ કહીને અમને મીરાવ મારવા. અને પછી અમે કીધું ભાઈ સાહેબ ભાઈ બાપુ ભૂલ થઈ ગયો જવા દો એમ કહીને અમે હાલતા થયા ન હાલવા દીધા. પછી એને ફોન કરીને એના દરબારોને બોલાવ્યા છે. તે 4-wheel લઈને આવ્યા અને ઉતરીને પુરવારા સીધા મીરા મારવા બૂટ માર્યો. અમને મારા 32 હરાવી દીધી, દાંત પાડી દે કમારા અને પાછળ બહુ દુખે છે. અને કાનમાં પડદી તોડી નાખી મારી. શું માર્યું? ઢીકા પાતું અને ઓલો મોટું ખોલવાનું વ્હીલ ખોલવાનું પાનું ન હોય એ પાના હોય મારા જમાઈને માર 2-3 વાર માર્યા. મને 3-5 હાથ થપ્પુ અમારે કાનમાં ને ગાલમાં ને માથામાં ઢીકા માર્યા અને દાંત હલે. લોક ગાયક દેવાયત ખાવડે અમદાવાદના ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને સારવાર અર્થે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમણે જણાવ્યું હતું કે 10 થી 15 લોકો હુમલો કરી સોનાના ચેન અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી ગયા હતા. હુમલાનો મુખ્ય આરોપી દેવાયત ખાવડ જ હતો. તેમણે બંદૂક બતાવી કેસ ન કરવાની ધમકી આપી હોવાનું પણ જણાવ્યું છે. તાલાલાના ચિત્રાવડ ગામની ઘટનામાં જૂની અદાવતથી હુમલો કરવામાં આવ્યો હતો. 50ની સ્પીડે ગાડી ચલાવતા હોવા છતાં દેવાયત ખાવડની ફોર્ચ્યુનર અને એક ક્રેટા ગાડીએ 5 વખત ટક્કર મારી હતી. પછી આ બંને ગાડીમાંથી ઉતરેલા લોકોએ ધ્રુવરાજસિંહને માર માર્યો હતો. ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી. પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં અને 2 ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા. અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા.
પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ અશબ્દ બધા બોલીને, અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટલું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે. કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખબર પોતે જ છે. બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગ માર્યું અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો, તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો બીજા કોઈનો. અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ, તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા. એ તો મીડિયામાં બધાને ખબર જ છે. 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા, તો પછી છતાં એ આયા નહીં. અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ, અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે એમ. એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, આપણે એવું કશું કરેલું જ નતું. રેકી કરેલી. અમે જ્યાં અમારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે, એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં. મેં કીધું આયા હશે તો એને કઈ કામ હશે એમ, આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ. હું ગાડી લઈને જતો હતો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50, અને એ જે સામેથી ગાડી હતી 100 ની સ્પીડ હતી. ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી, અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા. ગાડીમાં અમે 3 જણા હતા. મારો ચેન લઈ ગયા અને 42 કે 43 હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા, એ લઈ ગયા. ચેન મારો 15 થી 17 તોલાનો હતો, બિલ બી છે મારી જોડે. બીજાને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો, તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું અમે. હા, આ બધો બનાવ આજે 11 વાગે થયો. પછી અમે ગીર ગયા, ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં, એટલે પછી અમે અહીંયા દાખલ થયા. મેંદરડામાં એલસીબીએ રેડ પાડી વાડીએ ચાલતું જુગારધામ પકડી પાડ્યું હતું. મેંદરડાનો લવ સોલંકી તેની વાડીએ જુગારધામ ચલાવતો હતો. મેંદરડા પોલીસને ઊંઘમાં રાખી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલની ટીમે દરોડો પાડ્યો હતો અને 2 લાખ રોકડ સહિત 19,64,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારીઓ પાસેથી 23 મોટરસાયકલ અને 1 4 વ્હીલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. જુગાર રમતા 40 શખ્સોની અટક કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જુનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તથા જુનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબ નાઓ દ્વારા અવારનવાર પ્રોહી તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે. જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી. જે આધારે કાલે 22 ઓગસ્ટના રોજ વનરાજસિંહને બાતમી મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે. જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી. જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 40 ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા. તેમની અંગજડતીમાંથી ટોટલ રૂપિયા 2,01,000 તેમજ તેમની કુલ્લે 23 બાઇક, 33 મોબાઈલ અને 1 4 વ્હીલ, આમ મળીને કુલ 19,64,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. ઉપલેટામાં નગરપાલિકા અને પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડ ચોકથી મુખ્ય રાજમાર્ગ પર વડલી ચોક, બાપુના બાવલા ચોક, શહીદ ભગતસિંહ ચોક, શાક માર્કેટ થઈ ગાંધી ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. 1.3 કિલોમીટર સુધીના રૂટની તિરંગા યાત્રાથી ઉપલેટામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. તિરંગા યાત્રામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સાથે આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. 79માં સ્વતંત્રતા દિવસ ઉજવણી અંતર્ગત આજે આપણે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું. આ આયોજન બસ સ્ટેન્ડ ચોકથી બાવલા ચોક, ભગવતસિંહ ચોક, ત્યાંથી ગાંધી ચોક સુધી કરેલું. આ આયોજનમાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ શ્રી, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા શ્રી અને મામલતદાર સાહેબ શ્રી, ચીફ ઓફિસર તથા ઉપલેટાના દરેક સંગઠનના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા.
આ આયોજન નગરપાલિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું. બધી સ્કૂલના બાળકો જોડાયેલા હતા. ઉપલેટામાં વિવિધ સંગઠનો બહુ અમને સાથ આજે આપેલો છે અને આ આપણા દેશની આઝાદી માટે જે કોઈ લોકો એ કુરબાની આપી છે તેને આપણે યાદ કરીએ અને તેને સાથ સાથ વંદન કરીએ કે આપણે જે લોકોએ બલિદાન આપેલું છે એ બલિદાન આપણે આજે ઓપરેશન સિંદૂર ના રંગમાં ભરે છે. તો ચાલો આપણે બધાએ આવતા સ્વતંત્ર દિવસને હળીમળી અને આનંદથી ઉજવીએ. ભારતનું ઓપરેશન સિંદૂર પછી દેશમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો છે અને આપણા યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પાકિસ્તાનમાં જે હુમલાખોરો ત્રાસવાદીઓ હતા તેને ઘરમાં ઘૂસીને એક એકને ગોતીને મારવામાં આવ્યા છે. ત્યારે તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. તો આજે ઉપલેટા નગરપાલિકા, ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો, વિવિધ સ્કૂલો, ઉપલેટા પ્રબુદ્ધ નાગરિકો જોડાઈ અને ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિરંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોકલાડીલા શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ, પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા, અમારા જિલ્લાના મહામંત્રી રોહિભાઈ માકડિયા, નગરપાલિકાના તમામ પદાધિકારી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, તમામ અધિકારી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાઈ અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ જોવામાં આવ્યો હતો. એ જ વસ્તુ ભારત માતા કી જય. ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે એક યુવકે ભૂલથી ઉંદર મારવાની દવા પી લેતા મોત નીપજ્યું હતું. પ્રકાશ સોલંકી નામના વ્યક્તિએ ઉંદર મારવાની દવા પી લેતા ગંભીર હાલતમાં ધોરાજી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે પ્રકાશ સોલંકીના પરિવારજનોનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સરકારી હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા પ્રકાશ સોલંકીનું મૃત્યુ થયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ જીતુભાઈ નારાયણભાઈ સોલંકી, એ મારો ભાઈ થાય. શું નામ? પ્રકાશ નારાયણભાઈ સોલંકી. કઈ રીતે એમનું મૃત્યુ થયું? એ દવા ઉંદેડાની ઘોરેલી પડી હતી, એ ઉંદર મારવા હતું, એ ભૂલમાં ગ્લાસ પી ગયો. પછી શું કર્યું? પછી દવાખાને લઈ ગયા, ત્યાંથી રિક્ષામાં લેવા, પછી ટેલિંગમાં લઈ ગયા સારવાર કરવા. ત્યારબાદ શું થયું? મૃત્યુ થઈ ગયું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નાગપાંચમ સાથે જન્માષ્ટમી પર્વ શૃંખલાનો પ્રારંભ. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં અનેકવિધ વિકાસ કામોને મંજૂરી. એસટીના મામલે બસ સ્ટેશન ખાતે મુસાફરોનો હોબાળો. અને મેંદરડામાં એલસીબીએ રેડ પાડી વાડીએ ચાલતું જુગાર ધામ પકડી પાડ્યું. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.